ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જય માતાજી, જય શ્રી રામ. અત્યારે આપણે છીએ લુણાવાડાના શાકભાજી માર્કેટમાં. જોઈ લો, આ છે અંદરથી આ રસ્તો છે ને પાછળ, એથી અંદર જવાય છે માર્કેટમાં. ત્યાં આવ્યા હતા શાકભાજી લેવા. હવે હું આવ્યો તો ગયો છું ભાઈ, પણ ભીડ એટલી બધી હતી ને તો બહાર આવી ગયો છું. અહીંયા 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં એટલી પબ્લિક આવે છે ને શાક માર્કેટ. 3 વાગ્યાથી ભીડ ચાલુ થાય ને તો અત્યારે એટલી પણ ભીડ છે ને અંદર તો હું ગયો નથી વિડીયો માટે, તમને બહાર આવીને કહું છું. બહુ ભીડ છે એટલે અંદર જવાયું જ નથી. અને એ 3-4 વાગ્યાના માણસ જાગી અને શાકભાજી લેવા આવે છે વેચવા માટે. તો ભાઈ લોકો કમાય છે અને કમાવા માટે મહેનતની વધારે જરૂર પડે. લોકો 3 વાગ્યાના ઉઠીને એ લુણાવાડા પહોંચવું, શાકભાજી લેવી, ત્યાંથી ઉચકીને પાછું પોતાના વાહનમાં મૂકવું અને પાછું ગામે જઈને વેચવા જવું બહુ કઠિન છે ભાઈ, મહેનત. એટલે આ મહેનત કરીએ ને તો જ કહી છે. મહેનત કરવા માટે બહુ જ હાર્ડ મહેનત કરવી પડે. હું આવ્યો ને, પહેલી વાર આવ્યો છું, અનુભવ એટલું બધું થયું ને, જોવા માટે જ આવ્યો હતો કે હું ચાલી રહ્યું છે. અને બહુ સખત ખોટી મહેનત છે ભાઈ. એટલે મહેનત તો કરવી પડે ભાઈ કમાવા માટે. લોકો 3 વાગ્યા 4 વાગ્યા ઉઠીને આવે છે અને એટલી મહેનત કરે છે ને, શીખવા લાયક છે ભાઈ. કે 3 વાગે ઉઠીને માણસ અહીં આવે, કામ કરે, પછી આપણે એવું કેમ ના કરીએ? બધા જ કરીએ કે મહેનત કરવી પડે. બેસી રહેવાથી કે સૂઈ રહેવાથી કે કંઈ થાય ને, એટલું વહેલું ઉઠીને આવવું પડે, તાણે પૈસો કમાવા મળે છે. થોડી સમજ